ક્યાંથી પાવડર લગાડ્યું ને મોઢામાં દોરો કાઢ. જો આ મોઢામાં દોરો સેવા કરે અને ફૂલ વરસાદ આમ અંધારેલો છે. જો બધા છોકરા બધા પતંગી શકે છે. પતંગી શકે. હા વરસાદ આવશે એવું સુસા જેવું કરે છે. ખોટા ગાંડા કાઢમાં ઘડિયાળ તું પાસ થાય ત્યારે હજી તો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. આજ છે ને કાલનો બ્લોગ કાલે તો નથી ઉતારવાનો, તો આજે પાછો ઉતાર્યો છે. જો કબૂતર આવ્યો અમારા વિડીયામાં. તમને પહેલાં કેમ કે હું અહીંયા સ્ટાર્ટ કરું ને તો કબૂતર તરત આવે, તમને અવાજ આવતો જ. અને અમારે છે ને જુઓ આ નવા સેટ નવી ડિઝાઇન છે એ એવી છે બનાવી છે. અહીંયા જો સેટનો ઓલા કટિંગના ઢગલો, અહીંયા સેટનો ઢગલો છે. લે રાબિયા બોલ જા. એ રાબિયાનો અવાજ નીકળો એમ નથી તો બોલ નાખ દે એને. જતો એ કે નહીં નીકળે તે તો મારા વિડીયાની ઓલી કરી નાખી, ઇજ્જત કરી નાખી. સારું હાલો અમારા વિડીયા આ તો કાંઈ બોલશે નહીં, મોઢામાં ફાંકી છે ને એટલે એ કંઈ નથી. અવાજ તો હાવ નહીં નીકળે, ત્યાંથી તો હાવ નહીં નીકળે. અને રુદ્ર નીતને મૂકવા ગયો છે. ક્યાં જાય છે? બે નીકળી ગયા કે બતાવું? નીકળી ગયા હોય તો નથી નીકળ્યા હજી. જો નીકળે એ સાયકલ કાઢી હમણાં. જલ્દી સાયકલ કાઢી છે રુદ્રાએ. મીતને મૂકવા જાય છે બાળ મંદિરે. હાલો હું કામે બેસી જાઉં, હવે પાછી કામ કરવા મળું. અમારા રાબિયા તો કાંઈ બોલી નથી, એક શબ્દ હતી. અને હે ને ગળામાં કાંઈક હલવાઈ ગયું છે એટલે કપ. બાળ મંદિરેથી વીએ હોય છે ત્યારે બતાવતી હે. મને વિડીયો ઉતારવાનું ઓલું ટાઈમ નહોતો તો ન ઉતારી શકી. એને અમારે પાસે જો એટલા સેટ બની ગયા છે. મારા રાબિયાએ કાઢ્યા છે. અને હવે વાગ્યા છે 12:30 વાગ્યા છે. મોરલોય બોલે તમને સંભળાતું હોય છે ને. હું જાઉં છું નીચે રાંધવા. મારા સાસુમાને છે ને દવાખાને લઈને ગયા છે ને, એટલે અમારા બાને દવાખાને ગયા છે. અને હું જાઉં છું રસોઈ કરવા. અત્યારે નીચે જઈને રોટલા ટીપી નાખું કાં રોટલી કરવા માંડું, એવું કરવાનું છે. તો નીચે જઈને શું કરવાનું છે ને હું તમને કહીશ. હમણાં જાઉં છું બરાબર. અમારે છે ને માછલી ઘરમાં હું ખરાબ થઈ ગયું ને કેમ ખબર, પાણી હાવ આમ ડોળું પાણી થઈ ગયું. અને અમારે એક માછલી મરી ગઈ બિચારી. પછી એક માછલીને પાણી ખરાબ થઈ ગયું ને એના હિસાબે એ મરી ગઈ છે ને. તો એક માછલી હજી જીવે છે ને તો એને કાઢી લીધી ને એ માછલી અમારે છે ને જુઓ આમાં પાણીમાં તરે છે જુઓ. પછી ડોલમાં ભરીને રાખી દીધી. હવે પાછું હું આખું ઓલું સાફ કરશું ને ત્યારે થાય. રુદ્ર મીતને અમારે અત્યારે રાખડી બાંધવી. તો આ કઈ રાખડી છે જુઓ તો, રાક્ષસ છે ડો, રાક્ષસ. મીતે રાખડીનો રાક્ષસ કર્યો છે જુઓ. હાલે કપડા બધા જોતે ને કેવું ટૂંકું ટસ જેવું પહેરેલું બાળ મંદિરનું છે. અને હવે કઈ છેલ્લું વરસ છે તો કઈ હવે બીજું આપે નહીં અને એ ટૂંકું પહેરે. મેં આપેલું જ હતું જો અહીંયા ડ્યુટી છે. હાલે આપેલું કઈ નો વયા નથી ને ગરમ છે, મજા આવે. આ જો આ ગરમ છે ને તો મીત પહેરતો નથી કે ગંધારું છે. કેવો મસ્ત કલર છે. રાબિયા કે મને તમે બોલવાનું કીધું ને કાંઈ હું તો બોલી નહીં, તમે વિડીયો બંધ કરી દીધો. તો હું પાછી રાબિયા હું બોલવાનું હતી બધાને. કેમ છો મિત્રો? કેમ છો મિત્રો? હવે ભાભી રાંધવા જાય છે. આજ તો મારે સારા બારે ઘરે જવાનું રહેશે એટલે રાંધવા જવાનું હતું. હા અને મને ઉધરસ થઈ ગઈ છે. ઉધરસ થઈ ગઈ એટલું જ માન બોલી રહી. હા એને એટલું બંધ. સારું હાલો તો હું રાંધી આવું. સડી અંદર એવી રીતે પહેરીને બેઠો જોવો તો ધાર્મિક ભાઈ ભલે ઓલું કર્યું બધું એમને પડ્યું છે. મારે પેલા છે ને રાંધવા પછી રહી પેલા બધું કામ પતાવી દઈશ. વાસણ બાસણ ઉઠી નાખીશ. દવાખાને ગયેલા છે સકર સડે કે એવી રીતે કહી છે એટલે આવશે તો હું બધું કામ પતાવી દઉં. હું જો હું વિડીયો કરતી હોઉં મારે આ છોકરો એવી રીતે કરે. હા ભલે તો વાંધો નહીં પહેરી લો. બીજું શું, હાલો હું પેલા બધું કામ પતાવી દઉં પછી રાંધવા રહું. બે જો પતંગિયો હાથમાં પકડીને આવી. મને તો આવું પકડવું ન ગમે. સારું હાલો તો હું રાંધા મળવા આવી જશે. તો જો તેલ લઈ આમ ન હોય એટલું બધું તેલ કોઈ નાખે. હવે તું બેસી જા તો ખાવા. આમ જો હેઠે ટીપા પડે હે. આ છોકરો તો જો કવરાવે હે. લાલા ભગવાન ખાવા બેહાડી દીધા જો નીચે. હું હરખી બેસી જાઉં પેલા. ગરમ કપડા પહેરીને બેઠેલા છે. તાર પપ્પાને અવાજ પાડે હજી હરખો. શું આપું? સમસી ક્યાં? અમારે મીત છે ને એનો પગ કે હાથ કે એવું ભાંગી ગયું હોય ને એવું લાગે છે એટલે માથી સમસ્યું નથી લઈ શકતો. મારે ઊભું થવું પડશે
ગાંઠિયાનું શાક આમાં બધામાં ખીચડી આપી દીધેલી છે ને પણ મિત ઊભો થઈ શકતો નથી એટલે મારે એને ઊભી થઈ સમસીઓ આપ્યું પડશે. આ તાર પપ્પાની લઈ લે ચાલે સમસી તેલની બરણી પાસે ઉપર મૂકી દે ને ખાઈ લઈએ બાકી બધું ખાવું દાવાનું છે. આમ જો મિત તારું મોઢું જો આમ જો તું છે ને એકવાર આમ જો તું કાચમાં જોઈએ આ પાવડર આમ હોય લગાડવાનો થોડો થોડો વાતાવરણ જો કેવું થઈ ગયું છે અત્યારે આમ વરસાદ ચોમાસા જેવું વરસાદ આવે ને એવું હાવ થઈ ગયું છે તો નાઈ નાખ વરસાદનો આમ જો આને તે માથું પલાળ્યું જો એનું માથું જો હાવ કેવું લાગે નાઈને બહાર ન નીકળો નાઈને એવી રીતે આ બધા આમ જતો હાથ તો જો તારા રુદ્ર હરખા ધો લૂછો હરખો આ ક્યાંથી પાવડર લગાડ્યું ને મોઢામાં દોરો કાઢ જો આ મોઢામાં દોરો સેવા કરે અને ફૂલ વરસાદ આમ અંધારેલો છે જો બધા છોકરા બધા પતંગી શકે છે પતંગી શકે હા વરસાદ આવશે તું પેલા મને તારું મોઢું લૂછ ને ખાલી કબૂતર કાલે વિડીયો નથી તારો પણ આ ને જો થાંભલે બેઠેલું છે ને થાંભલે ઈ કબૂતર એ બે બહુ બાયધા કરે ઓલું મરી ગયું ને તો આ બે બાયધા જ કરે છે કાલ બહુ બાજતા હતો મેં હાવણી ઉડાડતો હતી ને બેવા દે હવે રવા દે તાર મોઢું લૂછા ભાઈ આમ આમ જોઈ લે અંદર નાખ અંદર નાખ કયા માસી પણ હું તો એકે માસી નથી જોતી કયા માસી આવવાના એમ કે જો વરસાદ આવવા માંડ્યો છે પવન બહુ જ છે અત્યારે પવન એવો છે જો આમાં અહીંયા નથી બતાતો પણ ઉપર જો ધજા કેમ થાય છે દેખાય જો એટલે અહીંયા છે ને ઓછો લાગે અમારે ને સાટ આવવા માંડ્યા છે બહુ જ તે કમિત વરસાદ આવવા માંડ્યો છે ને હા જો કબૂતર ને વરસાદના સાટા અત્યારે આવવા માંડ્યા છે પાણીપુરી જો બહાર તે પાણીપુરી ની રેકડી તમને બતાવું જરી 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 જો પાણીપુરી ની રેકડી છે પછી ખારવાનું વરસાદ આવ્યો છે પોતું મારે છે અને વરસાદ આવ્યો છે આસપાસ કોઈ નથી દેખાતું એમ કે ભયંકર વરસાદ આવ્યો વરસાદ આવે છે શું કરો જો શિયાળામાં વરસાદ ચાલુ ફૂલ રાજકોટમાં વરસાદ આવે છે હા બે સાફ કરે છે સરખું સાફ કરજો
જવો વરસાદ. ચોમાસામાં વરસાદ આવે. ઓલા ચોમાસામાં હું શિયાળામાં. જવો કેટલો વરસાદ ચાલુ છે. વાતાવરણ જો કેવું થઈ ગયું છે શિયાળામાં. હા, અમારા રાજકોટમાં વરસાદ આવી ગયો. થોડોક ધીમો પડી ગયો છે. વરસાદ વરસાદ વરસાદ. શું કરો છો? શું કરો છો? શું કરે? તો શું કરે પાછા? વરસાદ આવે છે. કેટલા પરા? મિતભાઈ ડિસ્કો કરતા હતા ને હમણાં. જો કવડા કવડા ફોન છે. જો મિત આગળ છે ને મોટા મોટા. કેટલા ફોન છે? બે. અને તું શું કરાય ટીવી જેવું લઈને? તો હે લે એને ડીજે કહેવાય. ડીજે જેવું છે ભાઈ. મિત રમ્યો જુઓ જુઓ. પણ એમ હાવ ડિસ્કામ ખરે. જોઈ લઈ ડિસ્કો કરે કાંઈ છે ડિસ્કામાં. થોડા ધીરે કરો ભૈયા. એ કોના ડબલ ડબલ ફોન છે? હે હા, એ મોટો એ મિતનો છે હો. અને આ નાનો છે ને એ રુદ્રાનો છે. પણ બધા બંધ છે હો પાછા. ચાલુ તો નથી, બંધ છે. અમારા મિતની ગાડી જોવો પડી. જોઈ દેખાય અહીંથી? જો અહીંયા પડી. જુઓ થાર જેવું ગાડી. અમારા માસલે ઘરમાં પાણી તો બગડી ગયું છે. એ તો મેં તમને કીધું છે. અમારા લાલા ભગવાન સુઈ ગયા છે આજે. કા મિત જવો અત્યારે પણ તોય હરખું ઓઢાડ્યું નથી. જો એક તો ઉઘાડા છે. લે હું ઓઢાડીને હુરાઈ દઉં. હાલો હું હુરાઈ દઉં છું. હાલો થોડીક વાર આમ કરી હુરાઈ દઉં. હુરાઈ દીધા. અને હવે આ બે ને હુડાવાના હે. કા હુવાના છો કે નથી હુવાના? કેમ? મિતને શું હવે લેવાનું છે? બીજા લાલા ભગવાન. એને હજી લાલા ભગવાન લેવા. એક સેવાય તો કરે તે એકતા નથી. આને ઘડિયાળ લઈ જાઓ તેનું મોઢું કરે સુસા જેવું કરે છે. ખોટા ગાંડા કાઢમાં. ઘડિયાળ તું પાસ થાય ત્યારે. હજી તો પોલું નથી આવ્યું. શું કહેવાય રિઝલ્ટ? આમ લઈ દે હું. આ તો જો મારું ઓઢવાનું એટલે હું ત્યાં આમણમ શેડો છે. સારું હાલો તો આ વિડીયો અહીં સુધી તે વિડીયોનો હેન્ડ કરું છું. વિડીયો અમારો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી.
તમે સબસ્ક્રાઇબ કરતા નથી ને મારું અનસબસ્ક્રાઇબ કરી ગયો છો. સબસ્ક્રાઇબ કર્યા હોય તો અનસબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. અમારા વિડીયો પસંદ આવે તો બધાને જય માતાજી.